હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો હમણાં છોકરાઓને સ્કૂલમાં રજા છે ને તો મજા પડી ગઈ છે. બહાર જુઓ સવારના ક્યારનો અવાજ કરે છે ઉઠીને, કારણ કે રમવા માટે બહાર આવી ગયા છે. અને ઠંડી એટલી પડે છે ને, કાલ રાતે તો નીરવે મને છે ને એનું કમ્ફર્ટર કાઢી દેવું પડ્યું, કારણ કે મને પંખો બંધ રાખું ને તોય ઠંડી વાતી હતી. નીરવને પંખો તો હું એસી શરૂ કરવું હતું, કારણ કે નીરવને બહુ ગરમી થતી હતી, મને બહુ ઠંડી વાતી હતી. એટલે રાતે પછી એટલું ડબલ વેઠું ને તો માંડ ઊંઘ આવી. અને અત્યારે જો આપણે ફૂલ સ્લીવનો આ શર્ટ છે ને થોડોક જાડો છે એ પહેરી લીધો છે. અને મારે આજે માથું ધોવું તો મેં માથું નથી ધોયું, કારણ કે માથું કાયમ છે ને ઠંડા પાણીથી ધોઉં છું. એટલે મને બહુ ઠંડી લાગતી હતી. આજ તો ઠંડી છે કે મને એકને જ લાગે છે ઠંડી બહુ છે અત્યારે. પંખા મેં જો ધીમા કરી દીધા, કારણ કે અહીંયા ફૂલ હતા પંખા. બહુ ઠંડી વાય છે ને, ઠંડો માહોલ થઈ ગયો જબરજસ્ત. આખા અમદાવાદમાં એસી ચાલુ કર્યો ને એવો માહોલ થઈ ગયો. આમ આવી તો લાઈક શિયાળામાં ઠંડી થવાતી. તો હમણાં મારી ગાડી છે ને આમ ઓપોઝિટ સાઈડમાં ચાલે છે, કારણ કે પેલા છે ને મને એટલી ઠંડી ન હતી. શિયાળો હોય તો હું ભાગ્યે જ સ્વેટર પહેરતી, અને ગાંઠિયા મને એટલા બધા ન ભાવતા. હમણાંથી ઠંડી એટલી વાય, જો ગાંઠિયા નથી ભાવતા ને તો રોજ સવારમાં ગાંઠિયા ભાવવા માંડ્યા છે. તો બધું ઊંધું થાય, જે પેલા ન ગમતું નહીં અત્યારે ગમે છે બધું. એટલે તું એમ કેવા માંગશો કે તું ઊંધી માણસ? હું ઊંધી માણસ નથી, મારી ચોઈસ ઊંધી થઈ ગઈ છે, પલટી ગઈ છે. અચ્છા, ઓકે. સવારના પોરમાં મમ્મીને જ્યારે પણ હું વ્લોગમાં લઉં ને તો 99% મમ્મી છે ને લસણ જ ફોલતા હોય. મમ્મી, આ લસણ ફોલીને તમે બહાર ક્યાંક વેચવા નહીં જતા ને? આ લસણ એટલું ફોલો છો, નાખો છો ક્યાં? આ બધું આપણે ભજીયામાં. ઓકે, હા. હા, કાં તો વાટું બનાવતા હોય, કાં તો લસણ ફોલતા હોય, કાં તો કોકની વાટ લગાડતા હોય. જે રીતે માહોલ ઠંડો થયો છે ને એ પ્રમાણે આપણે રેગ્યુલર પાણીથી જો અત્યારે નાહીએ ને તો મને લાગે બરફ જેવું ઠંડુ પાણી આવે. એટલે મેં છે ને ગીઝરનું અડધું પાણી લીધું ગરમ, અને અડધું થોડુંક રેગ્યુલર ઠંડુ લીધું, અને બેલેન્સ કર્યું. જો કે શિયાળો ગયો ત્યારથી શું કે હું રેગ્યુલર પાણીથી જ નાહું છું, કારણ કે જરૂર પડતી નથી, કારણ કે ઉનાળામાં ઠંડા પાણીથી વધારે મજા આવે. પણ હમણાં 2 દિવસથી માહોલ બન્યો છે ને મેં કીધું ગરમ તો લેવું પડશે. તો બહારથી જુઓ એકદમ મસ્ત પ્રકાશ આવે છે, એટલે આપણું મોઢું ચમકે છે. અને આજે છે 11, એટલે સૂકી ભાજી બની હોય ને ત્યારે રોટલી આપણે બહુ ઓછી કરવાની હોય, કારણ કે નીરવે છે ને સૂકી ભાજી ખાય. મમ્મી 11 રહ્યા હોય એટલે એ સૂકી ભાજી ખાય, અને આપણે તે થોડીક સૂકી ભાજી ખાઈ અને હું થોડીક રોટલી ખાવ. એટલે પપ્પાની મારી જ રોટલી આપણે કરી છે. અને લોટ જરીક એવો છે ને એમાં તેલ મારથી વધારે નખાઈ ગયું છે કુણવવામાં. અને જ્યારે ફૂલ સ્લીવ કપડાં પહેર્યા હોય ને ત્યારે છે ને કંટાળી જાય, કારણ કે ગમે ત્યાં રસોઈ કરી લોટ બાંધતા હોય કે જો લોટ મસલતા હોય તો નકરું ખેંચવામાં જ રહી. એ રીતે થઈ શકે કે આપણે શર્ટના બટન આમ ઉપર આમ કરી દઈએ, પણ મેં થોડીક જ રોટલી છે ને એટલે આપણે એવી રીતે કઈ કરવું નથી. લોટ આમ જો તેલ મારાથી આજ કેટલું નખાઈ ગયું છે, જરી કમથો લોટ છે અને તેલ વધુ પડી ગયું, પણ કાંઈ નહીં, કુણવી નાખી લોટને મસ્ત. જો આજે જમવામાં છે સૂકી ભાજી, પછી રોટલી છે, પછી બાજુમાંથી જો મુઠિયા આવ્યા છે, અને જો મરચાં છે તળેલા, ફરાળી ચેવડો, દહીં. આપણે જો સૂકી ભાજીમાં બધું નાખી દીધું છે, અને જમવા માટે જો બેસી ગયા છે. અને આપણે જો રોટલી યારે ખાઈ છીએ એટલે ધરાઈ જાય મસ્ત. જો સૂકી ભાજી બહુ મસ્ત બની, ચાલુ બધાય ખાવા. રોટલી સૂકી ભાજી મમ્મીએ જો મારી જેમ લીધું છે, સૂકી ભાજીમાં આખી ડીશ બનાવીને કા. અને પપ્પાએ લીધા છે મુઠિયા ઢોકળા. હાલો જમવા. જો વરસાદ અત્યારે છે ને હાવ બંધ પડી ગયો છે, સેજે છાંટાઈ નથી આવતા જો. અને આજે સવારથી આવું જ છે. ટૂંકમાં આજે કંઈ ભારે વરસાદ ટૂંકમાં પડ્યો નથી, પણ આજે આગાહી કહી છે કે આજે વરસાદ આવશે સારો એવો. પણ જો અત્યારે તો કોરું છે, કોરું તો નહીં ભીનું જ છે, પણ છાંટાઈ નથી પડતા. જો બહુ દિવસ પછી મામા દેખાણા છે. કેમ છે મામા? સારું છે ને? મામા જો બહાર વરસાદમાંથી પલ્લીને આવ્યા છે, અને જો બધા બેઠા છે ને વાતુચીતું કરીએ છીએ. અને હમણાં જો આપણા ઘરે નારિયેળનો હલવો બન્યો છે ને તો આપણે રોજ ખાઈ છીએ, કારણ કે ખબર નહીં મને નારિયેળનો હલવો બહુ ભાવે છે. ને હમણાં ચોમાસા જેવું વાતાવરણ છે ને તો ભૂખે બહુ લાગે છે. બાકી બપોર ખાધું હોય તો અમુક વાર ડાયરેક્ટ ખાંજ પડી જાય, પણ અત્યારે તો મને વચમાં 3-4 વાર ખાવ એટલી ભૂખ લાગે, પણ તો એટલી બધી વાર નથી ખાતી. પણ એકવાર જો આપણે હલવો લઈ લીધો છે ખાવા, અને વિચારું છું હલવો પતી જાય પછી આપણે હું ખાવું, કારણ કે મને એક વસ્તુ હોય ને એની પાછળ જ પડું. અમારા ઘરે આ હલવો પડ્યો તો પછી દૂધીનો હલવો પડ્યો તો પછી જલેબી પડી હતી, પણ એ કોઈ વસ્તુ ન થતી. રોજ હું આ જ વસ્તુ લઉં છું, એક ઢેફલી રોજ લઈ લઉં ખાવા હાટુ. તો જો બધી વસ્તુનું કટિંગ થઈ ગયું છે, અને મને છે ને હાવ ઝીણું કટિંગ ગમે. જો આ મરચી આપણે હાવ ઝીણી કટિંગ કર્યું છે, કારણ કે મોઢામાં આવે ને તો તીખું ન લાગે. જો બધા કેવા મસ્ત અલગ અલગ કલર છે. જો આજે જમવામાં છે બટેકા પૌવા, પછી જો મમ્મીએ લીધી છે સૂકી ભાજી બપોરની, કારણ કે મમ્મી આજ હું રહ્યા છો તમે 11 જો મને ભૂલાઈ ગયું. અને છાશ છે, અને જમવા માટે જો બધા બેસી ગયા છે. હાલો જમવા. કેવાક છે પૌવા?
બહુ મસ્ત બન્યા છે. આજે પાયલે વધારે વેજીટેબલ ને એવું નાખ્યું છે જો, કારણ કે ગાજર તો ભરી ભરીને દેખાય છે એટલે આજે વધારે વેજીટેબલ વાળા જ કરવા હતા. ગઈ વખતે હમણાં જ આપણે બટેકા પૌવા તો બનાવ્યા હતા, પણ ત્યારે વેજીટેબલ બહુ ઓછું નાખ્યું હતું. ખાલી બટેકું ટમેટું ની જરીક જરીક જ નાખ્યું હતું, એટલે એટલા ખાવાનું ન મજા આવે. વધારે વેજીટેબલ હોય ને તો મજા આવે ખાવાની. જમીન જો આપણે ગાડાતોડ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા હતા, ચક્કર મારવા નીકળ્યા છે હું જાડુ. આજે દિવસે ધીમો ધીમો વરસાદ પડતો હતો ને એના લીધે મારે જે 4 વ્હીલ છે ને એ બંધ પડી છે ને, તો એનું જે રિમોટ છે ને એમાં સેલ ચેન્જ કરવા માટે જાઉં હતું, પણ આજ મેળ જ ન આવ્યો. કાંઈ નહીં, આવતીકાલે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે જઈ આવશું. અને હું જાડુ જમીન અત્યારે બહાર ચક્કર મારવા ગયા હતા એક્ટિવામાં. વરસાદ નહોતો આવતો એટલે ચક્કર અમારું પૂર્ણ થઈ ગયું. અધરવાઇઝ તો અમારે વરસાદ આવે તો ચાલુમાં ઘરે આવવું પડે, પણ કાંઈ નહીં, આજનો દિવસ જો અહીંયા પૂરો થઈ ગયો અને આ વ્લોગ કન્ટિન્યુ છે. તો મળીએ આવતીકાલે. The next day. છેલ્લા 2-3 દિવસમાં જો આજે થોડોક કોરો પટ્ટો હોય એવું લાગે છે. વાતાવરણ જો આજ થોડુંક ખીલેલું લાગે છે, અને અત્યારે છાંટા કે વરસાદ જો કાંઈ નથી આવતું, કોરું છે. તો આપણે જો મશીન શરૂ કરી દીધું છે, અને આ ટી શર્ટ છે ને કાલે હું નીચે ધોવા માટે લાવી હતી, પણ મેં કીધું હું હાથથી ધોઈશ, અને પછી હું ભૂલી ગઈ હતી. તો જો કારણ કે એની અંદર છે ને આવી રીતની આ પ્રિન્ટ છે ને, જો કે મારું માટે આ ટી શર્ટ નવું છે, તો મને એવું લાગે 1 કલાક આમાં જાય ને તો આ બધું ઉખડી જાય. જો એટલા માટે આપણે મશીનમાં નથી નાખતા, હાથે ધોવા નહોતું, તો કાલનું ભૂલાઈ ગયું. જો હું વિચારતી હતી રાતે મેં ધોયું છે કે નહીં મને યાદ નથી, પણ જો બાકી જ હતું તો હવે આજે ધોઈ નાખી. તો આજે સવારમાં હું અને નીરવ ઓલું રમીશ. શું કહેવાય નીરવ એને? જીરું મીઠું ને પદુ કહેવાય, પદુ. હા, તો એમાં જો એક હાથે તો મને નહીં ફાવે, એક હાથે નીરવ જ જીતી જાય. કાંઈ ન જીતું. જો એટલું એમ કરતો ન લે તો નીરવ કે નવી શોધ કરી કે માથે આમ કરવાનું નહીં કે ગાલે ચટકાઈ દેવાનું. પછી જો સાટ પણ એમ નહીં, હું તને ગાલે મારું, તારે મને હાથે જ રમવાનું. એવું ન હોય, એવું જ હોય. લ્યો, ઇક્વાલિટી હોય છે. ઇક્વાલિટી બધું આપણે નથી માનતા. તો કાંઈ નહીં. તો હમણાં 3-4 દિવસથી નકરો વરસાદ હતો, અને આજે તડકો આવ્યો છે ને તો નીરવે મને બહાર ઊભી રાખી કે થોડોક તડકો લઈ લે તું, કારણ કે 2-3 દિવસથી તડકો દેખાણો જ નહીં. એટલે મજા આવે તડકો જોઈને, સારું લાગે. જો આ આપણી 4 વ્હીલની ચાવી છે, અને ઘણા દિવસથી આપણી 4 વ્હીલ બંધ છે, તો આને આપણે દુકાને ચેક કરવા માટે લઈ જવાનું છે કે આમાં સેલ ગયો છે કે ચાલુ છે, અને ગયો હોય તો નખાઈ આવવાનું છે આમાં. તો આપણે ચિંતા જેવું છે નહીં, કારણ કે ચાવીમાં જ સેલ ગયો હતો. એણે કીધું લાંબા સમય સુધી ચાવી વાપરી ન હોય ને એટલે સેલ કદાચ વયો જાય. સેલ નવો નાખી દીધો છે, 150 રૂપિયા થયા. જો ભાઈ આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે પહેલાંની જેમ ચકાચક, અને આ ગાડીમાં કંઈ વાંધો નહોતો, થેન્ક ગોડ. આપણી જે ચાવી હતી ને એમાં સેલમાં વાંધો હતો, એટલે જો આટલામાં પૂરું થઈ ગયું છે. નકર આમાં જો ધન્નોમાં કંઈક વાંધો હોત ને તો ગેરેજમાં લઈ જવી પડત, કાં તો ગેરેજમાં તો નહીં પણ ગેરેજવાળાને અહીંયા લાવવો પડત, કારણ કે આ ચાલુ જ નહોતી થતી. જો કે આની બેટરીમાં વાંધો નથી એટલે એ શાંતિ છે, માત્ર સેલથી જો બધું પૂરું થઈ ગયું. ગાડીને વસાવીને એની કરતાં આની જે સાર સંભાળ રાખવી ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગાડીમાં ક્યારે શું થઈ જાય કોઈને ખબર ન હોય, અને ક્યારેક આ વસ્તુ બગડે, ક્યારેક ઓલું બગડે, ક્યારેક ટાયરમાં વાંધો હોય, તો ક્યારેક મારી જેમ અત્યારે ચાવીમાં સેલ વયો જાય તો ખબર ન પડે તમને. તો એ બધું ધ્યાન રાખવું પડે, કારણ કે ગમે ત્યારે નીકળવું હોય ને તો બધું કમ્પ્લીટ જોઈએ એમ. એટલે ગાડી ટૂંકમાં વસાવી ઈઝી છે, પણ આનું મેન્ટેનન્સ રાખવું ને જે આપણી જેમ, આપણને કેમ આપણે જન્મ તો લઈ લે પણ મેન્ટેનન્સ રાખવું ને આખી જિંદગી બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે તો આપણી ગાડી થોડી હરખી હાલે જીવનની. એવી રીતે આ ગાડીમાં મેન્ટેનન્સ બહુ જરૂરી છે, અને એમાં જો તમારે ક્યાંય ચૂક ન હાલે, કારણ કે ગમે ત્યાં નીકળવું હોય તો ગાડી અપ ટુ ડેટ જોઈએ. તો આજે આપણે બનાવવાનું છે ટિંડોરા બટેકાનું શાક અને રોટલી. જો પહેલા આપણે લોટ બાંધશું, પછી શાક વઘારશું અને પછી રોટલી કરશું. અને તમે બધા એમ કહો છો કે વાસી ન ખાવ. હવે જો કાલે મેં 5-6 રોટલી કરી હતી તો એમાંથી ને અમુક જણા ન ખાય તો પડી રહે, તો મારે શું કરવું? અત્યારે જો હું છે ને આવી રીતે લોટની ઢગલિયું કરું અને બધાની રોટલી ગણીને છે ને કરું. આજે ખાલી શાક રોટલી છે ને એટલે 16 રોટલી મેં કરી છે. જો કે હું 2-3 ખાઉં તો અમુક લાઈક પપ્પા 5 ખાઈ લે, તો એવી રીતે 16 રોટલી ગણીને કરી છે. પણ તોય અમુક વાર અમુક વધારે ખાય, અમુક વાર અમુક ઓછી ખાય, તો અમુક વસ્તુ પડી રહે. જો બાકી આવી રીતે આપણે તો ગણીને જ બધી વસ્તુ કરીશું. તો તમે બધાએ કીધું હતું કે સાવણો છે ને ઊભો નહીં મૂકવાનો, એટલે જો આપણે તમારી કોમેન્ટ વાંચી છે, લાઈક અમારા હેલ્પર છે ને રોજ ઊભો મૂકી દે છે. કાલ આપણે એમને કહી દઈશું કે ઊભો ન મૂકતા. જો અહીંયા આપણે અત્યારે મૂકી દીધો છે આડો સાવણો. નીરવ અત્યારે મને કહે છે તારા ફેસ ઉપર ગ્લો કેમ આવી ગયો છે? ગ્લો નથી આવી ગયો, પરસેવો આવી ગયો છે. એટલે બધું બહાર નીકળી જાય ને પરસેવાના લીધે, એટલે મોઢું ચમકવા માંડે. જો કે તારામાં આ કેસરી ટી શર્ટ છે ને મસ્ત લાગે છે. આખું નાઈ લીધું બોલો. અને અહીંયા જો કોકનું કામકાજ હાલે છે ને તો અવાજ જો બહારથી બહુ જ આવે. ઓકે, આજે છે રોટલી, બીજું બસ રોટલી ખાલી રોટલી, સબ્જી કાઈ નહીં, ખાલી રોટલી. આમાં કઈક છે તો ખરા? ઓકે, ટિંડોરા બટેકાની સબ્જી છે.
ખાઈ નાખીએ બીજું હું. તો મેં છે ને પહેલાના વ્લોગમાં ઘણી બધી વાર કીધેલું છે કે હું જ્યારે નાની હતી ને ત્યારે હું જેટલી વાર ટીંડોરા બટેકાનું શાક ખાતી ને એટલી વાર મને ઝાડા ઉલટી થઈ જતી. મોટી થઈને આપોઆપ વયું ગયું, નહીંતર પહેલાં તો મને દવાખાને જ લઈ જવી પડતી. તો આજે એવું થયું છે કે ટીંડોરા બટેકાનું શાક મેં ખાધું ને તો પછી મને મજા નથી આવતી, આમ લાઈક બધું ગળે આવ્યું હોય ને એવું લાગે છે અને શરીરમાં કંઈ મોજ નથી આવતી. તો નીરવ કહે છે થોડીક વાર તો આરામ કરી લે, પછી જોઈ જો નહીં સારું થાય ને લાઈક પેટમાં ગડબડ જેવું લાગે તો આપણે લીંબુ સોડા પી લેવું. તો આજે આ કેમ આવું થયું હશે નીરવ? મને એવું લાગે નાનપણથી તને એવું ટ્રોમા ટાઈપનું હોય ને ટીંડોરા બટેકામાં, તો અત્યારે મોટા હોય ને ત્યારે ખાઈએ તો આપણને બધું બચપનનું યાદ આવે એમ, એટલે એવું થવાની સંભાવના રહી. પણ મેં કેટલી બધી વાર ખાઈ લીધું તો એ તો કઈ ન થયું, આજે જ થયું. આજે પણ હું ખાતા ટાઈમે વિચારતી હતી નહીતર લાઈક હારા શાક હોય ને તો હું 2.5-3 રોટલી તો ખાઈ લઉં. આજે મારાથી 2 રોટલી પૂરી નહોતી, એમાંય નીરવ દેવું પડ્યું, નીરવ તું ખવડાય ને ત્યારે હવે આ ખૂટશે નહીં મારાથી. એમાં એવું તું વિચારતી હતી ને પેલા, એટલે મને લાગે કેમિકલ રિએક્શન થાય બોડીમાં. હા એવું જ થયું. જેવું વિચારો ને એવું થાય. એટલે માંડ મારથી કચરા પોતાનું પ્લેટફોર્મ તમે જેવું તેવું માંડ સાફ કર્યું અને ફટોફટ આવીને પહેલા થોડીક વાર આપણે લાંબા થઈ ગયા હતા અને 12 કપડાં હુકાય છે. તો મારી ચિંતા ન હોય, કારણ કે નીરવ હું કે તું હુતી આવીશ ને તો વાંધો નહીં, કારણ કે અવાજ ન આવે. વરસાદ આવે ને તો અત્યારે વરસાદ આવે જાય અત્યારે તો જો કે તડકા જેવું વાતાવરણ છે અને કપડાં બધા હુકાણા નથી, તો મારી ચિંતા ન હોય. નીરવ એવું કે તું હુતી હોય ને તો નીરવ બધાય કપડાં લઈ લે, એ વાટે ઉઠાડે નહીં કે વાટે નો રે, પાયલ જઈને 12 કપડાં લે. એમાં એવું છે કે એને વરસાદ આવે તો ખબર હોય અને મને કેવું જરી કેવો અવાજ આવે ને તો ખબર પડી જાય, એટલે વરસાદ આવે ને તું આને કેવા જાવ તું કપડા લે એની કરતા હું ફટાફટ પેલા કપડા લઈ આવું. હા એટલે નીરવમાં ઘણી બધી આમ ઇરિટેટિંગ ઘણી બધી વાર છે, પણ એનાથી વધારે છે ને કેરિંગ છે કે ગમે ત્યાં જરૂર હોય ને ત્યારે નીરવને ખબર હોય. એ આપણને એમ લાઈક અમુક વાર વચમાં હમણાં મને મજા નહોતી ને તો એ મને કોઈ દી એમનો પાયલ તું આ કર તું આ કરી, અમુકનું મારું કામ છે ને નીરવ કરી નાખે. બોલો શું કેવું છે એના ઉપર? કાઈ નથી કેવું, એ તો મને એવું લાગે કે કામનું કોઈ એવું નહીં, મજા હોય ત્યારે તો આપણો ડ્યુટી છે. પણ આ વરસાદ વાળી વાતમાં તો એક ક્લેરિફાય કરી દઉં કે એમાં એવું છે કે હું એને કહેવા જાઉં ત્યાં વરસાદમાં કપડા ભીના થઈ ગયા હોય, એટલે જે મને એવું લાગે વરસાદમાં કપડામાં કેવું હોય, જે પહેલો જાય ને એને વયું જવાનું હોય. લાઈક અમે જમતા હોય ને તો એ વરસાદ આવે તો કા મમ્મી હોય જાય તો હું જાઉં ફટાફટ જઈએ. હું જાઉં છું એવું તો લાઈક હુતી હોય ને રોંડે ત્યારે મને ન ખબર હોય, બાકી તો હું જાઉં છું. કઈ નહીં, હવે આપણે બ્લોગ ના તો કઈ નહીં, આપણા બ્લોગને એન્ડિંગ કરી દઈએ. આઈ હોપ કે તમને અમારો આજનો બ્લોગ બહુ ગમ્યો છે. તો ગમ્યો તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. સારાંગે. ગુડ નાઇટ. બાય બાય.